નમસ્કાર મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે। ખૂબ સરસ મજાના વિડીયો આપણે આગળ જોયા, સાથે સાથે એમસીક્યુ અને એમની પણ છણાવટ કરી। આવો જ એક સબ્જેક્ટ અને જેને કહેવાય કોમ્યુનિટી હેલ્થ પ્રોબ્લેમ, જે કોમ્યુનિટીમાં નાના નાના જે માઇનોર એલિમેન્ટ, જે નાના નાના રોગો છે તેના અંગેની માહિતી દર્શાવતો આ સબ્જેક્ટ, અને જેમાંથી અમુક ટ્રીટમેન્ટ, અમુક ઓપરેશનના નામ આવું અવારનવાર પૂછાતું હોય તો કોમ્યુનિટી હેલ્થ પ્રોબ્લેમમાં આપણે જોઈએ કે મેથડ ઓફ ફિઝિકલ એક્ઝામિનેશન તો અવારનવાર પૂછાતો પ્રશ્ન છે કે નીચેના પૈકી ફિઝિકલ એક્ઝામિનેશન માટેની કઈ મેથડ છે। તો કોઈ પણ પેશન્ટની જનરલ કન્ડિશન વોચ કરવા માટે, તપાસ કરવા માટે, કન્ડિશન જાણવા માટે આપણે ફિઝિકલ એક્ઝામિનેશન કરતા હોય, શારીરિક તપાસ કરતા હોય, જેમાં ઇન્સ્પેક્શન, પાલ્પેશન, પરકજન અને અસ્કલ્ટેશનનો સમાવેશ થાય। તો આપણને ખ્યાલ છે, અને ઘણી વખત પૂછે કે નરી આંખે વ્યક્તિના પગથી માથા સુધીનું જે નિરીક્ષણ કરવામાં આવે, જે ઓબ્ઝર્વેશન કરવામાં આવે, તેને કઈ મેથડ કહેવાય? તો એ આવે ઇન્સ્પેક્શન। દાખલા તરીકે જીભની તપાસ કરવી, હથેળીની તપાસ કરવી, આંખની તપાસ કરવી, ઈડીમાં જોવું, જે બહારથી દેખાતું હોય આપણને, તો એને ઇન્સ્પેક્શન કહેશું। ત્યાર પછી પાલ્પેશન, સ્પર્શ વડે પાલ્પેટ કરીને જે એક્ઝામિનેશન કરવામાં આવે જેને પાલ્પેશન કહેવાય, જેમાં કોઈ પણ ઓર્ગન્સની સાઇઝ, કોઈ પણ જાતની અબનોર્માલિટીની તપાસ કરવામાં આવે। દાખલા તરીકે એન્ટીનેટલ માતાની આપણે તપાસ કરીએ, કયા પ્રકારની લાઈ છે, ફિટસની પોઝિશન કઈ છે, પ્રેઝન્ટેશન કેવું છે, આ બધી જે તપાસ કરીએ એને આપણે કહેશું પાલ્પેશન। લીવરની તપાસ કરીએ એને કહેશું પાલ્પેશન। તો આ પણ યાદ રાખવાનું છે। પરકજન તો જે આપણે અવાજ દ્વારા ટકોરો મારી અને અવાજ દ્વારા જે હાથને શરીર ઉપર મૂકી અને બીજી હાથની આંગળી વડે ટકોરો મારી અને ડૉક્ટર અવાજ વડે ડલ અવાજ આવે છે કે એકદમ સોફ્ટ અવાજ આવે છે એ જોઈને જે તપાસ કરે એની કહેવાય પરકજન। એસાઇટિસ જેવી કન્ડિશનમાં આવી તપાસ કરવામાં આવે। ત્યાર પછીની છે અસ્કલ્ટેશન। તો અસ્કલ્ટેશન એટલે સાંભળીને, પછી સ્ટેથેસ્કોપ હોય, ફિટોસ્કોપ હોય, ફિટલ ડોપલર હોય, તો આમાં પેશન્ટના હાર્ટ સાઉન્ડ ડાયરેક્ટ હાર્ટના ભાગમાં, કાર્ડિયાક ભાગમાં આપણે સ્ટેથેસ્કોપ મૂકીને સાંભળીએ। ફિટોસ્કોપ કે ફિટલ ડોપલર વડે આપણે એફએચએસ એટલે કે ફિટલ હાર્ટ સાઉન્ડ, જે નોર્મલ 120થી 160 હોય, એ સાંભળવા માટેની જે તપાસ છે જેને આપણે અસ્કલ્ટેશન કહેશું। તો આવું પણ આપણે યાદ રાખવાનું છે। આ મુદ્દો આપણને ખાસ ઉપયોગી છે। નાની નાની માંદગીમાં સારવાર જોશું તો ઘણી વખત આઈ અને ઇયરની કન્ડિશનમાં આપણે જોઈએ તો આઈ એક્સિડન્ટ હોય, જેમાં ખાસ કરીને ફાયરવર્ક, વેલ્ડિંગ, ધારદાર વસ્તુ, ફોરેન બોડીથી થતું હોય, તો સારવારમાં તમને ખ્યાલ છે કે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપી અને આપણે રિફર કરવાનું થાય છે। વેલ્ડિંગ વખતે સ્પેશિયલ ચશ્માનો ઉપયોગ થાય। આઈ ઇન્ફેક્શનમાં, કંજંક્ટાઇવામાં ઇન્ફેક્શન લાગે તો એને કંજંક્ટિવાઇટિસ કહેવાય। આઈરિસમાં ઇન્ફેક્શન લાગે તો એને આઈરાઇટિસ કહેવાય। આઈ લીડમાં કોઈ પણ જાતનું પસ ફોર્મેશન થાય તો એને સ્ટાઈ એટલે આપણે આંજણી કહીએ, સ્ટાઈ કહેવાય આઈ લીડ। નાઇટ બ્લાઇન્ડનેસ તમને ખ્યાલ છે, ડ્રાય વિઝન અને નાઇટ બ્લાઇન્ડનેસ વિટામિન એની ઉણપથી થતો રોગ છે, જેમાં રાત્રિના દેખાય નહીં। આ જ રીતે કલર બ્લાઇન્ડનેસ હોય તો કલરનું એ ઓરિએન્ટેશન ન કરી શકે, અમુક કલર દેખાય નહીં તો એને કલર બ્લાઇન્ડનેસ પણ કહેવાય। બ્લડ વિઝન, જેમાં કોર્નિયામાં કોઈ પણ જાતની તકલીફ હોય
अथवा तो उमरना लीधे कई फेरफार थाय तो झांखप आवे तो एने ब्लड विजन कहेवाय। क्लाउडी कोर्निया तो एकदम सुकाई जाए, जेमां नाइट ब्लाइंडनेस पण होय अने क्लाउडी कोर्निया में आपणे आंख बचावी सकता नथी। पुअर आईसाइट एटले के नंबर होय तो योग्य नंबर काढवाना जोईए। अने आना माटेनो एक प्रश्न एवो पण पूछाणो हतो कि पुअर साइट माटे नंबर काढवा माटे कयो चार्ट वापरवामां आवे, तो ए चार्टनुं नाम छे स्नेनल चार्ट। याद राखजो, स्नेनल चार्ट। केट्रेक एटले के मोतियो, केट्रेकनुं ऑपरेशन करवामां आवे, जेमां आई लेन्स बदलवामां आवे। आई लेन्स बदलाया पछी नेत्रमणी एटले के लेन्स लगाववामां आवे अने योग्य नंबरना चश्मा પહેરાવવામાં આવે। ग्लूकोमा तो आपने ख्याल है कि जेवी रीते ब्लड प्रेशर शरीर में वधे एवी रीते आँखनु टेन्शन ज्यारे वधे, आई टेन्शन वधे, तो एवी कंडीशन ने ग्लूकोमा कहेशुं। जेमां प्यूपिल डायलेट थई जती होय तो ग्लूकोमा पण याद राखवानुं छे। येलो आई जे मोटा भागे जोन्डिस वायरल हेपेटाइटिस में जोवा मळे। ईयर एक एटले के कान में दुखावो थतो होय तो ENT याद राखजो, ईयर नोज अने थ्रोट। ENT एटले ईयर नोज अने थ्रोट। ENT सर्जन ने रिफर करवानुं होय। रेस्पिरेटरी ट्रेकना केटलाक नानी नानी कंडीशन में आस्फेक्सिया, कोई एस्पेक्सिया पण कहे, आस्फेक्सिया पण कहे। तो कोईपण संजोगों में बेबी के पेशंट ने ज्यारे पूरतुं ऑक्सीजन न मळे, जेमां वाइटल ऑर्गन्स एवुं लख्युं छे, तो आपणे वाइटल ऑर्गन्स नीचेना पैकी कया वाइटल्स ऑर्गन में समावेश थतो नथी आवुं आपणे पूछे तो आपणे वाइटल ऑर्गन्स आवडवा जोईए। ब्रेन, हार्ट, लिवर, लंग्स आ वाइटल ऑर्गन्स कहेवाय। ब्रेन, हार्ट, लिवर, लंग्स अने किडनी आ 5 वाइटल ऑर्गन कहेवाय। तो आपण याद राखवानुं छे। ब्लीडिंग में नोज ब्लीडिंग जेने एपिट्रेक्सिस कहेवाय अने अवारनवार पूछातो प्रश्न छे, नाकमांथी ब्लीडिंग थाय तेने नीचेना पैकी शुं कहेवामां आवे, तो एने कहेवामां आवे एपिट्रेक्सिस। फॉरेन बॉडी इन द नोज। फॉरेन बॉडी मीन्स कोईपण बहारनी वस्तु जेमां कोईपण पदार्थ होय, कोईपण वस्तु होय, चणो, मग, कोईपण जातनी अंदर वस्तु बहार अंदर गई होय तो एने फॉरेन बॉडी कहेवाय। हे फीवर तो एने एलर्जिक राइनाइटिस कहेवाय, जेमां व्यक्तिने टूंक समय में ज शरदी थई जाय, खंजवाळ आवे, जेमां खास करीने डस्ट, पीछा, रूह, अमुक खोराकनी एलर्जी होय तो इंस्टंट जे राइनाइटिस एटले के रनिंग नोज थई जाय तो एने एलर्जिक राइनाइटिस अथवा तो हे फीवर कहेवाय। साइन्युसाइटिस तो साइनस में लागता इन्फेक्शन ने साइन्युसाइटिस कहेवाय, जेमां रनिंग नोज होय। टोन्सिलाइटिस। टोन्सिलाइटिस आपणे एक वखत पूछ्युं हतुं के टोन्सिलनुं ऑपरेशन ने नीचेना पैकी शुं कहेवाय, तो टोन्सिलेक्टोमी कहेवाय। टोन्सिल में इन्फेक्शन लागे, टोन्सिल में इन्फ्लामेशन लागे तो एने कहेवाय टोन्सिलाइटिस। लेरिंजाइटिस तो लेरिंग्स में इन्फेक्शन लागे तो एने लेरिंजाइटिस कहेवाय। कफ आपने याद छे। चेस्ट पेन जेमां खास करीने न्यूमोनिया, लंग्स में इन्फेक्शन लागे तो एने न्यूमोनिया कहेवाय। ARI तो एक्यूट रेस्पिरेटरी इन्फेक्शन अने घणी वखत डोंट टच टी नो मीनिंग, डोंट टच टी नो मीनिंग, टी मीन्स टी, तो टी एटले मों, नाक अने आँख, बे आँख होय, नाक होय अने मोढुं होय तो टी जेवो शेप आवे एटले एक्यूट रेस्पिरेटरी इन्फेक्शन में डोंट टच टी। कोविड में पण डोंट टच टी आवे। ब्रोंकाइटिस, ब्रोंकाई में इन्फेक्शन लागे तो ब्रोंकाइटिस कहेवाय।
ફ્લૂ રસી તો લંગ્સના ઉપરના કવરને પ્લુરા કહેવાય અને લંગ્સ અને પ્લુરાના બે કવર વચ્ચે જ્યારે પસ ફોર્મેશન થાય તો એને ફ્લૂ રસી કહેવાય. મોટાભાગે ન્યુમોનિયામાં જોવા મળતું હોય. અસ્થમા તમને ખ્યાલ છે, જેમને ડિપ્સનિયા પણ કહેવાય. પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, શ્વાસ બહાર કાઢે ત્યારે વિસલ જેવો અવાજ આવતો હોય, શ્વાસ ચડે એને આપણે અસ્થમા કહેશું. કારણો ઘણા બધા હોય, રજકણો, પીછા, અમુક ખોરાક, દવા, પરફ્યુમ. ઘણી વખત ઇમોશનલી ડિસ્ટર્બ થાય તો પણ અસ્થમાનો એટેક આવી શકે. પોસ્ચરલ ડ્રેનેજ એવો શબ્દ આવ્યો, પોસ્ચરલ ડ્રેનેજ. તો પોસ્ચરલ ડ્રેનેજ એટલે એવી પોઝિશન આપવાની પેશન્ટને કે જે પોઝિશન વડે પેશન્ટ સ્પુટમ બહાર કાઢી શકે. દાખલા તરીકે હેડલો પોઝિશન આપવાની અને સેમી પ્રોન કે પ્રોન પોઝિશન આપી અને પેશન્ટને સ્પુટમ બહાર કાઢવા માટેનું શીખવાડવાની જે પોઝિશન હોય, જે પ્રોસિજર હોય એને પોસ્ચરલ ડ્રેનેજ કહેવાય. આવી જ ઘણી બધી જે માઇનોર એલિમેન્ટ હોય અને એ થાય કાર્ડિયોવાસ્ક્યુલરની. તો કાર્ડિયોવાસ્ક્યુલરમાં પણ આ રીતે કન્ડિશન અમુક જોવા મળતી હોય, જેમાં હેમરેજ, શોક, હાઈ બ્લડ પ્રેશર, આ બધું કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં જોવા મળે. ઘણું બધું હોય, હાર્ટ એટેક હોય, કોરોનરી આર્ટરી ડિઝીઝ હોય, COPD હોય. અહીં આપણે નોર્મલ બ્લડ પ્રેશર યાદ રાખવાનું છે. નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય તો 120/80 mm of Hg. સોલન લેગ, જેને આપણે ઇડીમા કહેશું. ઇડીમા નીચેના ભાગે મોટા ભાગે કઈ કન્ડિશનમાં જોવા મળે તો ઇડીમા છે એ હાર્ટ ડિઝીઝ, કિડની ડિઝીઝ, પ્રેગ્નન્સી, એમાં ખાસ કરીને પ્રી એક્લેમ્સિયા અને એક્લેમ્સિયા જેવી સ્થિતિમાં ઇડીમા જોવા મળે. એનિમિયામાં ફાઇલેરિયાસિસ એટલે કે હાથીપગો, વેરિકોઝ વેઇન, સેલ્યુલાઇટિસ, આ બધી કન્ડિશનમાં ઇડીમા જોવા મળે. ઇડીમા એટલે સોજો આવવું. હાર્ટની કન્ડિશનમાં કોરોનરી હાર્ટ ડિઝીઝ, એન્જાઇના પેક્ટોરિસ, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, રૂમેટિક હાર્ટ ડિઝીઝ, કાર્ડિયાક ફેલ્યોર, આ બધી હાર્ટની કન્ડિશન છે. ન્યુમોનિયા, જે આપણે ન્યુટ્રિશનમાં ખૂબ ડીપલી જેમનો અભ્યાસ કર્યો, ન્યુમોનિયા, જેની પર્નિશિયસ ન્યુમોનિયા, વિટામિન B12 એટલે કે સાયનોકોબાલામિનના ઉણપથી થાય, ડેફિશિયન્સીથી થાય તો એ થાય એનિમિયા. એવો જ એનિમિયા જે ફોલિક એસિડથી અથવા તો હેરિડેટરી હોય તો એને કયા પ્રકારનો એનિમિયા કહેવાય તો એ પણ યાદ રાખવાનું છે, સિકલ સેલ એનિમિયા. ડાયજેસ્ટિવ સિસ્ટમની કન્ડિશન છે, જેમાં એપેન્ડિસાઇટિસ, ડાયેરિયા, ડિસેન્ટ્રી, ટાઇફોઇડ, ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન, ગેસ્ટ્રાઇટિસ, પેપ્ટિક અલ્સર, જોન્ડિસ, એસાઇટિસ, પાઇલ્સ, ફિશર, આલ્કોહોલિઝમ, વર્મ્સ, આ બધી કન્ડિશન છે એ ડાયજેસ્ટિવ સિસ્ટમની કહેવાય. સોર ઓફ માઉથ એટલે કે મોઢામાં ચાંદા પડવા, જેમાં વ્હાઇટ સોર હોય, વ્હાઇટ પેચ હોય અને ઘણી વખત કેન્સર સાથેનું હોય. એબ્ડોમિનલ પેઇન અને ડિસ્ટેન્શનમાં ઇન્ડાઇજેશન એટલે કે અપચો, ગેસ્ટ્રાઇટિસ એટલે કે પેટમાં બળતરા થવી, પેપ્ટિક અલ્સર એટલે કે સ્ટમકમાં ચાંદુ પડવું, ટ્યુમર, ઘણી વખત ગાંઠ પણ હોય. વર્મ ઇન્ફેસ્ટેશન આપણે ડિટેલમાં ચાઇલ્ડ હેલ્થમાં પણ જોશું. કઈ જગ્યાએ પેઇન થાય એના ઉપરથી મોટાભાગે રાઈટ સાઈડમાં પેઇન થતું હોય, લેફ્ટ સાઈડમાં પેઇન થતું હોય તો લેફ્ટ સાઈડમાં પેઇન થતું હોય તો ઘણી વખત મેલેરિયા પછી સ્પ્લિનોમેગેલી એટલે કે સ્પ્લિન મોટી થાય ત્યારે જોવા મળે. રાઈટ સાઈડમાં જોવા મળે એપેન્ડિસાઇટિસમાં.
હિપેટાઇટિસ, સિરોસિસ ઓફ લીવર, કેન્સર, કોલિસિસ્ટાઇટિસ. સિસ્ટાઇટિસ હોય તો યુરિનરી બ્લાડરમાં ઇન્ફેક્શન હોય તો એને સિસ્ટાઇટિસ કહેવાય, પણ જ્યારે ગોલ બ્લેડરમાં ઇન્ફેક્શન લાગે તો એને કોલિસિસ્ટાઇટિસ કહેશું. હર્નિયા તો એવી કન્ડિશન હોય કે જેમાં એબ્ડોમિનલ મસલ્સ થોડાક વીક હોય અને ઇન્ટેસ્ટાઇનની લૂપ બહાર આવી જાય તો એવી કન્ડિશનને આપણે હર્નિયા કહેશું. ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન તો ઇન્ટેસ્ટાઇનમાં કોઈ પણ જાતનું ઓબ્સ્ટ્રક્શન થાય જેમાં તાત્કાલિક આપણે ઓપરેશન કરવું પડે. પાઇલ્સ અને હેમરોઇડ, જેને હરસ આપણે કહીએ, તો આવી કન્ડિશન મોટાભાગે સગર્ભા માતામાં જોવા મળે, વધુ પડતા કોન્સ્ટિપેશનમાં જોવા મળે. કઈ દવા આપવાની હોય તો લેક્ઝેટિવ, કબજિયાત અટકાવે તેવી દવા. યુરિનરી અને એન્ડોક્રાઇન સિસ્ટમમાં યુરિનરી પ્રોબ્લેમ, બર્નિંગ યુરિનેશન, એનલાર્જ પ્રોસ્ટેટ, યુરેથ્રલ સ્ટ્રક્ચર, કિડની પેઇન, રિનલ સ્ટોન, એક્યુટ નેફ્રાઇટિસ, ટ્યુમર. ખાસ કરીને ડાયાબિટીસ આપણને પૂછાતું હોય તો ડાયાબિટીસમાં 3P એટલે કે 3P યાદ રાખવાનું: પોલીયુરિયા, પોલીપેપ્સિયા, પોલીફેજિયા. વધુ પડતો યુરિન જોવા મળે, વધારે તરસ લાગે અને વધારે ભૂખ લાગે તો પોલીયુરિયા, પોલીપેપ્સિયા અને પોલીફેજિયા. ન્યુરોલો મસ્ક્યુલર સિસ્ટમમાં જોઈએ તો અનકોન્શિયસનેસ, હીટ સ્ટ્રોક, મસલ્સ અને જોઈન્ટ ઇન્જુરી, હેડેક. હેડેકમાં સિમ્પલ હેડેક જોવા મળે અને માઇગ્રેન પણ જોવા મળે, જેને થ્રોમ્બિંગ પેઇન કહેવાય. પ્રેશર હેડેકમાં ઘણી વખત માથાની આજુબાજુ ટાઇટનેસ અનુભવે તો પ્રેશર હેડેક કહેવાય. બેક પેઇન, પેરાલિસિસ. રિપ્રોડક્ટરી સિસ્ટમમાં STD, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, એમાં તમને ખ્યાલ છે સિફિલિસ, ગોનોરિયા, વજાઇનાઇટિસ, આ બધા STDમાં આવશે, જે આપણે કોમ્યુનિકેબલ ડિઝીઝમાં પણ જોયું. કઈ તપાસ કરવામાં આવે તો VDRL કહેવાય, વિનેરિયલ ડિઝીઝ રિસર્ચ લેબોરેટરી. વિનેરિયલ ડિઝીઝ રિસર્ચ લેબોરેટરી એવું ફૂલ ફોર્મ આપણે VDRLનું વારંવાર પૂછાયેલું છે. વજાઇનલ ડિસ્ચાર્જમાં વ્હાઇટ ડિસ્ચાર્જ હોય તો લ્યુકોરિયા, એ પણ આપણે શબ્દો બધા યાદ રાખવાના છે. મેનોરિયા, મેનોરિયા એટલે મેન્સેસ આવતું બંધ થાય. ડિસ્મેનોરિયા હોય તો દુખાવા સાથે. મેટ્રોરેજિયા હોય તો વધુ પડતું. લ્યુકોરિયા હોય તો વ્હાઇટ ડિસ્ચાર્જ. થ્રસ ઇન્ફેક્શન, ટ્રોકોમોનસ ઇન્ફેક્શન, જેમાં વજાઇનાઇટિસમાં જોવા મળે. ગોનોરિયલ ઇન્ફેક્શન, ડિસ્ચાર્જ આફ્ટર ચાઇલ્ડ બર્થ, જેને આપણે લોકિયા કહેશું અને મિડવાઇફરીમાં આપણે જોશું. CA સર્વિક્સ, તો CA સર્વિક્સમાં આપણને પેપ્સમિયર ટેસ્ટ કરાવશું. પ્રોલેપ્સ યુટ્રસ, જેમાં ડિલિવરી બાદ કોઈપણ જાતનું ટેર થાય, યુટ્રસ વેજાઇનલ ઓપનિંગથી બહાર આવી જાય તો પ્રોલેપ્સ યુટ્રસ કહેશું. ઇન્ફર્ટિલિટી, તો ઇન્ફર્ટિલિટીમાં કોઈ પણ કપલ કોન્ટ્રાસેપ્ટિવ વાપર્યા વગર ઓછામાં ઓછા 2 વર્ષ સુધી રેગ્યુલર ઇન્ટરકોર્સ કરવા છતાં પ્રેગ્નન્સી ન રહે તો તેવી કન્ડિશનને આપણે ઇન્ફર્ટિલિટી કહેશું. બ્રેસ્ટ લમ્પ, તો બ્રેસ્ટમાં જે ટ્યુમર જોવા મળે, લમ્પ જોવા મળે તો બ્રેસ્ટ લમ્પ. ડાયાબિટીસ, તો એમાં આપણે ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન યાદ રાખશું, બીટા સેલ યાદ રાખશું. ઇન્સ્યુલિન ક્યાં ઉત્પન્ન થાય તો લેંગરહેન્સ, સેલ્સ ઓફ લેંગરહેન્સમાં. ડાયાબિટીસના પ્રકારમાં IDDM એટલે કે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ હોય. Attention, power is low. નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ જોવા મળે. નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મોટાભાગે જસ્ટેશનલ ડાયાબિટીસ આપણે યાદ રાખવાનું છે કે સગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતા ડાયાબિટીસને ખાલી
ગયા ડાયાબિટીસ અથવા તો નીચેના પૈકી કયો ડાયાબિટીસ કહેવાય? તો જસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય. સિન્ડ્રોમ એક્સ એટલે કે ઇન્સ્યુલિન પ્રતિકાર સિન્ડ્રોમ હોય. 3P આપણને યાદ છે. કઈ ટેસ્ટ કરવાની હોય? તો FBS ફાસ્ટિંગ બ્લડ સુગર, PPBS એટલે કે પોસ્ટ પ્રેન્ડિયલ બ્લડ સુગર એટલે જમ્યા પછી. નોર્મલ ફાસ્ટિંગ કેટલું હોય? તો 126 મિલીગ્રામ. અને નોર્મલ PPBS કેટલું હોય? તો 200 મિલીગ્રામ. આપણે યાદ રાખજો. યુરિન ટેસ્ટ કરવાનું છે, ગ્લુકોમીટરથી આપણે જોવાનું છે, જેમાં ખાસ કરીને ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન જોવાનું હોય. એની 3 મહિના સુધી સતત બ્લડ સુગર આપણે વોચ કરવાની હોય. તો આથી કેટલીક કન્ડિશન, અને આગળ ઉપર આપણે પાર્ટ 2માં પણ આવી થોડી કન્ડિશન જોશું, જેમાં NCD એટલે કે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, જેમાં કેન્સર જેવી કન્ડિશન પણ આપણે જોશું. તો ફરી એક વખત વિનંતી છે કે ઓનલાઈન ક્લાસીસ સાથે બની રહો. આપના મિત્રોને આ ક્લાસીસ માટેની જો આપને સારું લાગે તો સલાહ આપો, અને અવારનવાર આપને લિંક મોકલવામાં આવે છે. એ લિંક પરથી આપ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ સાથે જોડાઓ, અને સંપૂર્ણ તમામ સબ્જેક્ટના ANMમાં આવતા તમામ સબ્જેક્ટના વિડીયો આપ જે રીતે વર્ચ્યુઅલ ક્લાસીસમાં, જે રીતે એકચ્યુઅલ ક્લાસીસમાં આપ નિહાળી શકો, એ જ રીતે વર્ચ્યુઅલ ક્લાસીસમાં આપ તમામ વિડીયોનો લાભ લઈ શકો છો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.